2024 પૂરું થઈ ગયું ને આપણે 2025માં પ્રવેશ કરીએ છીએ. તો કેટલાક એવા કામ છે કે જે આપણે 2024માં પૂરું કરી દીધા છે અને આપણો કોન્ફિડન્સ લેવલ હાઈ થઈ ગયો છે. કેટલાક એવા પણ કામ છે કે જે 2024માં અધૂરા રહી ગયા છે અને 2025માં આપણે એને કેરી ફોરવર્ડ કરીએ છીએ. અને ઘણીવાર તો કેટલાક કામો હોય છે કે જે આપણે ચેલેન્જ સ્વરૂપે સ્વીકાર કરીએ છીએ, નવા ટાસ્ક લઈએ છીએ કે 2025માં હું આ કામ કરીશ, 2025માં હું આ ચેલેન્જ પૂરું કરીશ, 2025માં હું આ ગોલ પૂરો કરીશ. એ કોઈ પણ ક્ષેત્રનો હોય, ધારો કે તમારા ફિઝિકલ ફિટનેસનો હોય, તમારા માનસિક મેન્ટાલિટી ડેવલપમેન્ટનો હોય, અથવા તો તમારા ઇકોનોમિકલનો હોય. દરેક જે પણ ગોલ પૂરા કરવાના છે અને 2025માં આપણે ડિસેમ્બર સુધીમાં એ પૂરા કરીએ. કારણ કે જેમ જેમ કામ કરતા રહીશું, જેમ જેમ ગોલ પૂરા કરતા રહીશું, એમ આપણી કેપેસિટી પણ વધશે. તો દરેક કામને ચેલેન્જ સ્વરૂપે આપણે સ્વીકાર કરીએ. અને નાનામાં નાનું કામ હોય કે મોટું કામ હોય, દરેકને આપણે એટલી જ એક્સપર્ટાઇઝથી પૂરું કરીએ. તો ધીસ ઇઝ યોર ચેલેન્જ એન્ડ ધીસ ઇઝ યોર ગોલ ફોર એ 2025.